મને ખબર નથી પડતી કે હું શું કરું ઈશા. બધું અચાનક જ બની ગયું. મારો ખૂન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ પપ્પા સાથેની ઝપાઝપીમાં અચાનક ગોળી છૂટી અને ચંપાનું મૃત્યુ થઈ ગયું. ડોન્ટ વરી આરકે, એવરીથિંગ વિલ બી સોર્ટેડ આઉટ. અરે હું છું ને. હા ઈશા, પણ મને એક વાત નથી સમજાતી. તે ગૌરવને અમેરિકા શું કામ મોકલ્યો? આરકે, તને આરોપમાંથી બહાર કાઢવા માટે આ આરોપ કોઈ બીજાને માથે મૂકવું બહુ જરૂરી હતું. એટલે અનિચ્છાએ મારે ગૌરવને મારું પ્યાદું બનાવવું પડ્યું. પણ ઈશા, આ બધી રમત શા માટે? તું તો ગૌરવને પ્રેમ કરે છે ને, તો પછી તો એને શું કામ ફસાવવા માંગે છે? પ્રેમ કરું છું એટલે જ આ સંજોગો ઉભા કરીને હું ગૌરવને ગતિથી દૂર કરીશ અને પછી એની નજીક જઈશ. સમજાય છે કઈ? હા, પણ હવે મારું શું? તારું શું એટલે? ઈશા, તું બહુ સારી રીતે જાણે છે કે હું અહીંયાથી ક્યાં પણ જઈ શકું એમ નથી. અરે મારો સગો બાપ મારો દુશ્મન બની ગયો છે. મારી માટે બધા જ દરવાજા બંધ થઈ ગયા છે. તું જ કે હવે હું શું કરું? એ તારે નક્કી કરવાનું છે આરકે. જો આરકે, મારાથી જેટલું બની શકતું હતું એટલે મેં કર્યું. ચંપાના ખૂન પછી ગૌરવની મદદ લઈને મેં તને અમેરિકા મોકલ્યો. તું અમેરિકાથી પાછો ઇન્ડિયા આવ્યો તો આ ખૂનનો આરોપ મેં ગૌરવના માથે મૂક્યો અને આજે તું નિર્દોષ છે. આટલું તો મેં કર્યું છે. હવે તું જાણીને તારું નસીબ આરકે. ઈશા, તું કેવા શું માંગે છે? યુ હેડ પ્રોમિસ મી કે તું મને છેલ્લે સુધી મદદ કરીશ. હા, તો કરી ને મદદ. આટલી બધી તો કરી છે, આટલી બધી સાથ આપી છે મેં તને. હજી કેટલી સાથ આપું? હા, દગો આપવાની તો તને આદત પડી ગઈ છે ને ઈશા. તું તારી સૌથી નજીકની મિત્રને દગો આપી શકે, તું મારી સાથે શું ના કરી શકે? અને એટલું યાદ રાખજે ઈશા કે આ બધી જ હકીકતની જાણ હું ગતિને કરી શકું એમ છું. તો તું પણ સાંભળી લે આરકે, હું પણ તને ફરી એકવાર ફસાવી શકું છું અને એવો ફસાવીશ કે તું બહાર નહીં નીકળી શકે. આપણા બંનેનું ભલું એવા જ હશે કે આપણે બંને આપણું મોઢું બદલા. ચલ જા હવે. ઈશા, તું આ સારું નથી કરી રહી. આઈ નો. શું બગાડી લેશે મારું? એ તો સમય કહેશે. ઓકે, હું પણ એ સમયની રાહ જોઈશ. હું પણ જોઉં સમય મારું શું બગાડી લેશે. બદલો. યસ, રાજ એની તારી પાસેથી બદલો લીધો છે. તને યાદ છે એકવાર તે કોલેજમાં એનું અપમાન કર્યું હતું? યસ, ગતિએ આ રીતે એનો બદલો લીધો છે. પોસિબલ છે કે તારી ડેડી સાથે મળીને ગતિએ જ આખો પ્લાન બનાવ્યો હોય? મારાથી જેટલું બની શકતું હતું એટલે મેં કર્યું. ચંપાના ખૂન પછી ગૌરવની મદદ લઈને મેં તને અમેરિકા મોકલ્યો. તું અમેરિકાથી પાછો ઇન્ડિયા આવ્યો તો આ ખૂનનો આરોપ મેં ગૌરવના માથે મૂક્યો અને આજે તું નિર્દોષ છે. આટલું તો મેં કર્યું છે. હવે તું જાણીને તારું નસીબ આરકે. કરું કોને જઈને કહું? આ ઈશાની ચાલ બાજુ કોને કહું? આ ગતિને
પણ ગતિ તો મારી વાત ક્યારેય નહીં માને. હા અજય સર, અજય સરને જઈને કહું છું. શું પ્રોફેસર, કેવો રહ્યો આજનો એડિટર તરીકેનો પહેલો દિવસ? ગુડ, વેરી ગુડ, મજા આવી. શું લાગે છે આ નવયુગને અંફવા માટે હજી કેટલી મજલ કાપવી પડશે? લુક મિસ્ટર નરસિંહ, હું કોઈને હરાવવા માટે કે હંફાવવા માટે કામ નથી કરતો. પ્રોફેસર, કોઈને હરાવવા, કોઈને હંફાવવા એ માત્ર કામ નથી, એ એક ધ્યેય. ઘોડો જ્યારે રેસમાં ભાગ લે છે ત્યારે માત્ર દોડતો નથી, જીતવા માટે, પોતાના હરીફોને હંફાવવા માટે, હરાવવા માટે. જીતવું એ તો ધ્યેય હોય. પ્રોફેસર, એક વાત, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. અગ્રીડ મિસ્ટર નરસિંહ, અગ્રીડ. પણ દોડતા દોડતા કોઈકને પગમાં આંટી મારીને પાડી દઈને પોતે જીતવું એ મારા આદર્શોની વિરુદ્ધ છે. જીતવું જ હોય તો હું બમણા વેગથી દોડીશ, મારી તમામ શક્તિ મારા શ્વાસમાં ભરીને દોડીશ. પણ તમે જો મને શોર્ટકટ લેવાનું કહેશો તો આઈ એમ સોરી, હું અત્યારે જ આ ઘડીએ જ તમારી નોકરી છોડી દેવા તૈયાર. બહુ જલ્દી ગુસ્સે થઈ જાવ છો. કારણ હું જે વાત કરું છું પ્રોફેસર, એ એક એગ્રેસિવ સ્ટ્રેટેજીની વાત કરું છું. હું તમને એક દાખલો આપું. એક અખબાર એક મથાળું બાંધે છે, લાદેનનો અમેરિકા પર હુમલો. બીજું અખબાર મથાળું બાંધે છે, લાદેનનો આતંક, અમેરિકા ભયના ઉથારે. અને ત્રીજું અખબાર મથાળું બાંધે છે, અમેરિકામાં અગનખેર, લાદેનનો પડકાર. હવે આ ત્રણેય અખબારોમાંથી જનતાને એ જ અખબાર અપીલ કરશે જેણે મથાળામાં કોઈ ગિમિક કરી હોય, જનતામાં કોઈ ચટપટી જગાડી હોય. પ્રોફેસર, જેટલી ઘટના મોટી એટલું મથાળું સચોટ. આ વાત તો તમે મારી માનશો, એમ ને? મિસ્ટર નેન્સી, લેટ મી કન્ફેસ, તમારી પાસેથી ઘણું શીખવા જેવું છે. પણ કાશ તમે તમારા જ્ઞાનનો સદુપયોગ કર્યો. એમ તો તમે પણ તમારા જ્ઞાનનો ક્યાં કર્યો? આખી જિંદગી પ્રોફેસર ગીરી કરતા. તમારો બહુ મોટો જુસ્સો, તમે બહુ ભલા છો, પણ આટલી ભલમનસાઈ જિંદગીમાં સારી નહીં પ્રોફેસર. ભલો બુરો, સજ્જન દુર્જન, માણસ પોતે ક્યાં નક્કી કરી શકે છે કે પોતે કેવો છે? એના જન્મથી જે સંસ્કારો, જે વાતાવરણ એને મળે છે, એને પોતાની માતૃભાષા સાથે મગજમાં અને આચરણમાં ઉતારતો જાય છે, મોટો થાય છે, બીજી ભાષાઓ શીખે છે અને સાથે સાથે બહારના સંસ્કારો. ક્યાંક એ પોતાની માતૃભાષાને, સંસ્કારોને ભૂલી નથી શકતો, વધુ મોટો થાય છે. લોકોની નજરે પુખ્ત, પણ પુખ્તતા આખરે તો યુવાની અને બાળપણનું સંયોજન જ હોય છે. એ બાળપણ, એ યુવાનીના જન્મજાત અને કર્મજાત સંસ્કારો તે મિશ્રિત જે પુખ્તતા હોય છે, એ પુખ્તતામાં હજારો પ્રયત્નો પછી પણ જો નિર્દોષતા ક્યાંક બચી ગઈ હોય તો એ નિર્દોષતાને લોકો મૂર્ખતાનું નામ આપે છે. એ જ મારો પ્રોબ્લેમ છે મિસ્ટર નેશ.
તમે જે મારી સાથે કર્યું, મારા ભાભી સાથે કર્યું, જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે મુઠ્ઠીઓ ભીસાઈ જાય છે. પણ પછી એક વિચાર આવે છે અને તમારી દયા આવે છે કે તમને કદાચ એ બાળપણ જ નથી મળ્યું, એ સંસ્કારો નથી મળ્યા. તમે કદાચ ક્યારેય નિર્દોષ હતા જ નહીં મિસ્ટર નેર્સી. નહીં પ્રોફેસર, નિર્દોષતા મને પરવડે નહીં. મારા મત પ્રમાણે નિર્દોષતાની વ્યાખ્યા છે મૂર્ખતા, બેવકૂફી. મિસ્ટર નેર્સી, તમે આડકતરી રીતે મને બેવકૂફ કહી રહ્યા છો. પ્રોફેસર, તમે બેવકૂફ હતા અને એટલા માટે જિંદગી પર તમે આઘાત અને આ બધા દગા સહન કરતા આવ્યા છે. જો કે મેં તમારી સાથે કર્યું એ મારે નહોતું કરવું જોઈતું હતું, પણ કરવું પડ્યું કારણ કે તમે મારી અને ગતિની વચ્ચે આવ્યા, જે તમારે નહોતું કરવું જોઈતું. હવે તમારો અને ગતિનો શું સંબંધ છે મને ખબર નથી, પણ એક વાત કહું પ્રોફેસર, આખરે ગતિએ પણ તમારી સાથે દગો તો કર્યો છે. What do you mean? અરે પ્રોફેસર, તમને એક ન્યૂઝ આપવાના રહી ગયા. ગતિએ ગૌરવ સાથે લગ્ન કરી લીધા. પ્રોફેસર, તમને કઈ દુઃખ ન થયું? કઈ આઘાત ના લાગ્યો? શું કામ લાગવું જોઈએ? ગૌરવ ગતિને પ્રેમ કરે છે અને એ બંનેનું મિલન થવું જ જોઈએ. પ્રોફેસર, કેટલી કુરબાની આપશો, કેટલી કુરબાની આપશો? હજી પણ કહું છું, ગતિ પાસે પહોંચી જાઓ, એને કહો કે તમે એની રાહ જુઓ છો. કદાચ એ તમારી પણ રાહ જોતી હોય. ના, હા હા પ્રોફેસર, હા. હજી પણ કહું છું, તમે ગતિ પાસે જાઓ, તમે એને કહી દો કે તમે એની રાહ જુઓ છો. પ્રોફેસર, તમારા ભાભીની પણ ઈચ્છા હતી કે તમારો અને ગતિનો મિલાપ થાય. તમે તમારી મૃત ભાભીના આત્માને દુઃખ પહોંચાડશો. જુઓ પ્રોફેસર, હું જાણું છું કે આ સમય નથી આ બધી વાતો કરવાનો, પણ પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે. મારે વિચારવું પડશે. નહીં, વિચારો નહીં પ્રોફેસર, અમલમાં મૂકો, અમલમાં મૂકો. જુઓ પ્રોફેસર, હું તમને એક વાત કહું. પ્લીઝ, તમે મારા નિર્ણયો જાતે લઈ શકું છું. એ લઈશું નિર્ણયો, લઈશ. પ્લીઝ પ્લીઝ. પ્રોફેસર, તમારી ચહેરાની રેખાઓમાં મને એક વેદનાની રેખા. આ નરોત્તમ નેણસી તમારી દુઃખની રગ જાણી એક વાર તમારો અને ગતિનો મિલાપ થવો જોઈએ. આ ગતિ નિશિકાંતનું પીઠબળ છે. આ ગતિ જો મારા અખબારમાં આવી જાય તો પછી એ પીઠ ભાંગેલા નિશિકાંત ધૂળમાં કેમ મિલવું બરાબર ગતિ, જાણું છું તું મારાથી નારાજ છે. હક છે તને મોઢું ફેરવી લેવાનું, પણ મારી એક વાત સાંભળીશ. શું કેવું છે સર? એ જ કે તમે જે કરી રહ્યા છો એ બધું સારું છે, સાચું છે. સર પ્લીઝ, તમને કંઈ જ કહેવાની જરૂર નથી. તમે તમારી દ્રષ્ટિએ સાચા હશો. મારી દ્રષ્ટિએ તમે જે કરી રહ્યા છો એ ખૂબ જ ખોટું છે. નરોત્તમ નેણસી કેવો માણસ છે એ જાણવા છતાંય તમે ખૂનના આરોપથી બચવા માટે
આશરો લીધો? વાય સર, વાય? ભાભીનું ખૂન મેં નથી કર્યું ગતિ. તો પછી પોલીસ સ્ટેશનમાં તમે શા માટે કહ્યું કે એમનું ખૂન તમે કર્યું છે? કારણ કે ભાભી આત્મહત્યા કરી હતી. હા ગતિ. અને હું નહોતો ઈચ્છતો કે લોકો આ વાત જાણે. કદાચ લોકોને એ વાતનો અંદાજ આવી જાય કે ભાભી પ્રેગ્નન્ટ હતા તો. ના ગતિ, ના. હું નહોતો ઈચ્છતો કે મૃત્યુ બાદ પણ ભાભી બદનામ થાય. ને જો આ આરોપ હું મારે માથે લઈ લઉં તો મને પણ આ કાવા દાવાથી ભરેલી દુનિયાથી છુટકારો મળી જાય. પણ ત્યાં જ મારો આત્મા મને ડંખવા લાગ્યો. મને થયું કે ના અજય, તું જ તો લોકોને કહેતો હતો કે જિંદગી રડવાનું નહીં લડવાનું નામ છે. અને બસ મેં નક્કી કર્યું કે હું જીવીશ અને જીતીશ. એમાંના એક બનીને પોતાના આદર્શો વેચીને? ગતિ, ગોવાળિયાઓ છે ને એ ઘેટાની વચ્ચે રહીને એમની ભાષા શીખે છે. જો એમને ગોવાળિયાઓને હાંકવાના હોય છે પોતાના ઈશારે, એટલા માટે હું પણ અત્યારે ગોવાળિયાઓની વચ્ચે રહી એમની ભાષા શીખી રહ્યો છું. અને વખત આવી ઘેટાઓને એમના વાડામાં પૂરી દઈશ. તો પછી આ બધું તમે મને પહેલા કેમ ન કહ્યું? એવી ઘણી બધી વાતો છે જે મને આજ પેલા નથી કહી, પણ આજે કહેવા માંગુ છું. શું સર? કે શું કામ આવું કરી રહ્યો છે તું? શું કામ ગતિને આ વાત કહીને એના જીવનમાં ઝંઝાવાત લાવવા માંગે છે? આજે લગ્ન કરી લેવાનો નિર્ણય લઈને બેઠી છે, ત્યારે તું શું કામ એને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે? નહીં અજય, નહીં. ગતિ, કેમ ચાલે છે તારા લગ્નની તૈયારી? શું થયું ગતિ? કેમ રડે છે ગતિ? हेलो हेलो गौरव गौरव मैं तने કેટલી વાર કહ્યું છે કે તું મારા મોબાઈલ પર ફોન કર. અરે લેન્ડલાઈન પર ફોન ટેપ થવાના ચાન્સીસ હોય છે, તું સમજતો નથી. અને સાંભળ, ગતિના ઘરે તો ભૂલે ચૂકેથી પણ ફોન નહીં કરતો. જો આરકે ફરાર થઈ ગયા પછી પોલીસ તારા પર પાછળ પડી ગઈ છે. જો તું ગતિને ફોન કરશે તો કદાચ ગતિ પણ તકલીફમાં આવી જશે. હા, નેક્સ્ટ ટાઈમ મોબાઈલ પર ફોન કરજે. હા હા, ડોન્ટ વરી, હું ગતિને મેસેજ આપી દઈશ. ઓકે, ચલ બાય એન્ડ ટેક કેર. I'm so sorry, Gaurav. I'm so sorry, darling. હું શું કરું? પ્રેમ કરું છું ને તને, એટલે તને મેળવવા માટે જ આ તારી સાથે રમત રમી રહી છું. સોરી. અત્યાર સુધી તો ગતિએ માની જ લીધું હશે કે તું દગાબાજ છે. મારું એક કામ તો થઈ ગયું છે. બસ હવે બીજું નિશાન, અજય દીક્ષિત.
ગૌરવ આવું કરી શકે એવું માની નથી શકતો. જરૂર આખી વાતમાં કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો મારી જ છે સર. કદાચ મારું નસીબ જ એવું છે. હું જેને પામવાની ઈચ્છા કરું છું એ મારાથી દૂર જતું રહે છે. હું છું જેવી, હું છું જ ખરાબ. અને કદાચ એટલે જ તો તમે પણ મને છોડીને જતા રહ્યા હતા ને. પણ હવે હું પાછો આવી ગયો છું કદી. I'll take care of everything. Please રડ નહીં. જો કદી તારી આંખમાં આંસુ જોઈ નથી શકતો.